નરાવું તો બ્રો લાલી તમે ભલે સ્કોર્પિયો લઈને ફરતા તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરની જેમ ડાયલોગ બોલવાના છે। તો પહેલા નંબરે તો હું, બીજા નંબરે ગટુથી, ત્રીજા નંબરે છોટું, ચોથા નંબરે ફૂલાથી અને એક જણાને મિનિમમ 5 ડાયલોગ તો બોલવાના જ અને 5 રાઉન્ડ અને ઇનામ છે 200 રૂપિયા। એ પણ તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે કોણ સારા ડાયલોગ બોલ્યું તો આપણે એને 200 રૂપિયા ઇનામ આલશું। રેડી? તો હવે મળીએ પહેલા રાઉન્ડમાં। તો મિત્રો પહેલા નંબરે હું આવી ગયો છું અને આ મિત્રો બોલેલા ડાયલોગ કોઈને બોલવાના નહીં ફરીથી। રેડી? આપણું પહેલું રાઉન્ડ થઈ ગયું છે તૈયાર। તો પહેલું રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરી નાખો। તો પહેલાં હું ડાયલોગ બોલું। હા એ બધી વાત તો તમારી સાચી છે ફુલાદી, પણ તમે થોડીક મર્યાદા રહીને વાત કરો ને તો સારું છે। અને પછી તમને ખબર ના હોય તો કહી દઉં આ બંકાને ઠેકથી ભમાવાની આદત બહુ છે અને પાછા તમારે ભમાઈ એમને એમ રો હું મારું એનું પર એમને એમ રો લડ્યા હું 2 દાડા માટે બાગમ જો એમાં તમે આખું કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા। હવે મારે તમારા ઝઘડા પેટ કરવા જ પડશે હો। તમારે લડવું છે ને લડવું હોય તો મારે હજી લડી લો અને એ વાતની મને ખબર પડે કે કોણ માથા ભારે છે અને તમારે ના લડવું અને કુટુંબમાં ભેળું રહેવું હોય તો એ વાતની તમારે શેઠ ઉઠી ખમાન મજા થઈ જાય। મારું ભગવાન મહાન છે, તમે તો લડામાં ઊંચા ના આયા, મન કોઈ ના મારે। ભુલાદી તમે સમજો શું મન એક થાપ જઈશ ને 32 દોત પડી જાય રા, પણ આ જીવન પા ગોઠિયા ખાતા પડતા હશો પાછા। તો હવે મિત્રો મળીએ બીજા રાઉન્ડમાં। તો મિત્રો આપણે બીજું રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે। તો પહેલા હું ડાયલોગ બોલું। આ બંકા ઉપર 302 ની કલમ લાગે ને તો આ બંકો રાતો રાત છૂટી જાય। તો બ્રો લાલી તમે ભલે સ્કોર્પિયો લઈને ફરતા પણ ત્યાં ટાઈમે ઉપડી ગયો ને ખબર નહીં પડે। આ અમે તો ચકડી ખડા ને મને શું નહીં ખબર પડતી। આસના સુટા સિયે ગમે તેને ભમાવી હૃદય વર રાખજો કે દીને ફરજો અમે કોઈનું ના ખમીએ। તો મિત્રો હવે મળા આપણે ત્રીજા રાઉન્ડમાં। તો મિત્રો હવે આપણે વાલા ત્રીજા રાઉન્ડમાં। તો પહેલાના હું ડાયલોગ બોલું। કલ્લુ કોબરા નામ છે મારું, ઝેર ફેંકવાનું કોમ છે મારું। હા હું મારું બોલો તો આહા હું નાનો હતો તાર મા કાકો મને કહેતા બેટા હારી કે તો ભારે કરી ચેક ગોતો હારી નોકરી અને મહેનત કરો ખરી, વાતે વાતે ના જાઓ ફરી અને ફોજમાં ના રાખવી સારી ને કે કોકે પોલીસને જોઈન કરી તો ચોટીએ જાહે ફરી, વાતે વાતે ના જાઓ ફરી ના રે અમને તમારે ઘર દારૂ પીને ભરેવાનું ના આવડે। નહીં આવડતા તો તું ચેલેન્જની બહાર એમને ખાલી આટલો ઉભો બોલવાના નહીં। તો જ્યાં ડાયલોગ નહીં આવડતા એટલે આપણે ચેલેન્જની બહાર કર્યો છે આટલો ઉભો રહે એટલે એમને ખાલી તું ડાયલોગ નહીં બોલવાના એમનો। તો હવે મળીએ આપણે ચોથા રાઉન્ડમાં। તો મિત્રો હવે આપણે ચોથું રાઉન્ડ આવી ગયું છે અને હવે પહેલા હું ડાયલોગ બોલું। એ હોમાં હુરો ને પોન સોમાં પોસરો વેરીઓ વચ્ચે થઈને બંકો નેકળે એકલો। તો હવે હું મારું કરો હેડ। અબે તેરે નામ કા કુત્તા પાલું સુલારી, તમે તું ગમે એવો બંકો હોય ને તો પછી આ વાઘની એન્ટ્રી પડે ને તો પછી ગમે એવો બંકો થશે પાસે। મને નહીં આવડતો તો આપણે જે ચેલેન્જની બહાર ગયા છે તો છોટું તું ચેલેન્જની બહાર। તમારે હવે છેલ્લું રાઉન્ડ આવ્યું છે એટલે તમારે કોઈ ડાયલોગ આવડતા હોય અમને ના આવડે તો તમે મારી કરો હો। તો હવે આપણે મળીએ 5મા રાઉન્ડમાં। તો મિત્રો હવે આપણે 5મા રાઉન્ડમાં આવી ગયા છો। તો પહેલા હું ડાયલોગ બોલું કરો। એટલે આ તું જમે જવાની વાત કરે છે, આ બંકો પહેલથી જ જમેલો છે અને ગમે એવા મેદાનમાં ઉતરું તો ગમે એવા નરાવું। તો આયો બના કોઠાનો વિપરેલો બંકો આયો, મને આવડે છે ડાયલોગ। શું બોલું ભૂલા દે, તમને ખબર ના હોય ને આ બંકા ઉપર 2-4 કેસે થઈ ગયા છે।
તો મિત્રો આપણે તમને જેની એક્ટિંગ સારી લાગી હોય એને કોમેન્ટ કરી દો તો આપણે નામ જણાવી નાખો તો કેમેરામેન દરેક કેમેરા લઈ દો એટલે નામ કહે તો મિત્રો મારું કોમેડીનું નામ છે ગટુદી અને નામ છે વિશ્વાસ મારું કોમેડીનું નામ છે ફૂલુદી ઓમ છે મારું જયેશ મારું કોમેડીનું નામ છે ઢુલાજી અને ઓમ અજુ મારું નામ કોમેડીનું છોટું ઓમ મીતુ તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો જય માતાજી જય માતાજી આ મારો બનાસકોઠો આ